ફની બોય હા કંપે સાપા દઉં આ તો વડનગર જી નાસ્તો પતાવતા કંટાળું બેલાતી હા તો મને લિયાલી તારે કેટલે ગઈ મતો લગમાં ફરી મતો તારે હા ટોપ મોચી ગોતા મોચી તારે કદું સાપા દઉં કંપે તો એ પણ લાગુ છો કે હા એકયા છો તો મારી ઠાઠ વોટ પડી જાય તો આમ લઈ જઈએ તો બોમ્બો વોટ પડી જાય કંપે તારે હે ફરકે રે ગોમરાની એક્ટિવા ટમાટર થાકી ગયો હું તો હા બોલ ગુડલા અરે તો હું તો થાકી બોલે અલ્યા ફોના કાય મને યાર મુર્યા ના હોત અલે ભૂલી ગયા પૈસા હું કરું હું ભૂલી ગયો તાણ યાર હું તો લેવા આવી જાઉં યાર અલે તે તો જોરદાર ચકાચક કરી નાખી લે જોઈ પેલા ફોટલા તો જોઈ પણ કંપની રાખી પણ ટાટા લાગે ઉપર જોરદાર કરી દો સર નહીં કંપની કમ્પ્લીટ કરી દો તાને એમાં હા હયાલી મને તો ખબર લગમ આવી હતી ઓય એ તો મને ખબર તા સસરા હાલી જા લગનમાં હમ પણ હા તો સાચી વાત કહું તાર સસરા હા એક નંબર ના સમય ન તો હાલી હોય એક્ટિવા ફ્રીજ આલ્યું ટીવી આલ્યું ઘર ઘંટી આલ્યું આખા ઘરનું બધો સોમાન આલે તાર સસરા અરે વાત જ નથી બનતું પણ માર તો હું કહું લે હું કહું કે તને માર તો નથી બસ તું પેલે બોલ હું કહું તાર માર તો લગન થતા જ નહીં મારા બાપા કરાવતા નહીં નંબર જો બાપા કહેતો હતો અલ્યા 50 વખત બાપાને કીધું હા કે લગન કરાવો તો આવું મને આલી એક્ટિવા આલી વાહ. બધું આલી મારા સસરાને આલી હા તાંજો તાણ એ હું કહેતો તો લે ચોક ફરવા જઈએ હે એ તાણ જવું હા તો એમ કે આપો પેલું વડનગરમાં સર્વિસા કરાવતો તાણે આવી જાવ બધું બેટ કરાવ. બેટ પછી બેટ બેટ પર હો બેટ લે હાથ જવા દે હા આલુ તો ખરા ને બેનું ચાલે તો હાલો હાલો ગરમી હારું હેડ એટલો લે હાથ જવા દે આગળ બોલો હું વાંચું હા વાંધો લે લે બરાબર બોલો આયો સિસ્ટમ આવી છે તો ગાડી એવું છે નવી સિસ્ટમ છે આપણે ફોન કરીએ ને હા રાઉન્ડ થાય તો ચાલ થઈ અરે વાહ જોરદાર એક્ટિવા લેવો તાર બસાય જા દે જલ્દી હાય વિવાહ કરીને તો કોમે કશું પલોણું નહીં જો તો આ વિવાહના લીધે તો શું થયું છે ખેતરનું કોમે નહીં પલાણું કે ઘરનું એ નહીં નબળી આ કુવાય કેવું કરી છે નાના ભમાડ જ થઈ ગયું છે અને આ ચોમાયું આવ્યું કે આ બાજરી વઢાવવાનું હોય છે અને આ ડોહો છે કે ચાલ ના જ્યાં શું ગમો પછી ખબર નહીં પડતી અડરો વાસંડી છે કે શું નાખી આ પેલી રમલી બોઘરા લઈ જાય છે ને હા હારી સોયટી બોઘરાની તો એટલી સોયટી છે ને એ જ ખબર નહીં પડતી કેટલા બોઘરા બોધી મારા લાવવાના નાના વાળવા દેજે ડોહી છે કે કેટલા રહ્યા છું નાના બધું રમણ ભમણ થઈ ગયું છે આ જો નવરી ગંધ કરી છે ઓગણા આગળ તો આ બધું લઈ લ્યો બધું આ બધું કેવું બધું નસ્યું હોય તમે ઓગણા આગળ હમૂળતું તમે લગી રાખો પેલું એ લેતો નહીં ચમ તાણ પછી 3 મજૂર આપવાનો છું કાલ સવારે આ છે તૈણ જ કર્યો પણ ના આવું તો હું શું કરું કે હાથ હાથ કરવા તો કે એકદમ હંગાત હાથ હાથ પાડ્યો હેડું અલી. ફટફટ આયો મને ખબર છે ચોમાવામાં આ 2 દાડામાં તો 3 દાડામાં તો વરસાદ આવે એવું કરી રહ્યો એટલે જ બધો મજૂર બધો બીજો રાતે જોઈ કેટલું વધુ આવ્યું તું જોયું નતું વધુ આવ્યું તું બધું આવ્યું તું પણ અમે 3 મજૂર આપવાનું કહ્યું અને બીજા વાઢવાનું ચાલુ છે પેલા ભાઈ રોમભાઈ નીકળ તે બધું વાઢવાનું ચાલુ છે તે ઈ વાઢી રહ્યો નવરો થાય પછી આપણે અહીં આવશી હાલ તો કોઈ આપવા તૈયાર નહીં અરે તો પેલા મેલામ તો પૂછવું તું કા એ રહ્યા મેલ્લામાં જ્યો ને 3 મેલ્લામાં ફરી ભર્યું વેલા કે બધા ફરી આવ્યો શું કરું કે અને આ પેલા રમણભાઈ કુવા કોક મજૂર આયા તો ખાસો બધો એ બધું ચાલુ છે બધા વાઢવાનું હવું અત્યારે ચોમાવું આવી ગયું એટલે બધાને ફટાફટ બધું પાલવા વાળી રાખવું કોઈ રે આપણે વિહોમાં પડી ગયા ને કે આપણે પાલી ગયા એ થઈ તો વાત સાચી છે આપણે સુશાંતિ સોળીના વિવાહ થઈ ગયા તે હારું થયું અને કોઈ બખાડો થયો નહીં ના એ તો બધા પેલા નેચા પરા વાળા રે પલ્યોની હા એ તો પલ્યોને મારા બેટા ટોયલી પણ વિહો બગાડું પણ હું તો કહી દીધું તું મૂકું તું ભાઈ
મારા સોડીની જોન આવે છે મહેરબાની કરીને પી કોઈ આવ્યું ને તો પછી મારાથી ભૂંડું નહીં કાયદેસરનો પોલીસ કેસ કરી ના પણ આપણે કોઈનું ખરાબ કર્યું નહીં એટલે આપણે કા ખરાબ થાય આપણે સુખ શાંતિ આપણે વિવો પતી ગયું એટલે સોમાવ બે મજૂર વધારે કરી વટાવી હે જોઈએ તમે હું કહું છું તું ઘેર રે તાર ખેતરમાં આવવું નહીં કાલ હવારે મુહૂર્ત કરીએ કાલ હવારે મજૂર આવું એટલે હાથે લાગુ કાલ હવારે જ જવું વાટવા હું ના આવું કે ના તું ઘેર રે આ બધું આગુ પાછું કરી દે અને હું બાજરી જોતા હું ભૂંડ બાજુ શક નહીં બાજુ બધું જોવા તો જવું પડશે લે હું જતા હો હું કીધું આ તો બધું પાલી જજે બધું ઘેર આપડે તો અમે નિરોધ છોકરો પહેણાઈ દીધો એટલે હે જગ જીતી ગયા અને મારે આ છોકરો વળી આટલો પહેણી ગયો એટલે મારા તો શાંતિ નિરોધ મારા બેટા ગોમમાં છોકરો 2 વાર મોઢી પહેણાઈ દેવો હતો પણ હગો નતા થવા દેતા એક તો આ રમણીયો કાળા ભેડારો ઓછો નહીં આ મારા છોકરો પહેણાયો ને એટલે વિવાહમાં ના આવ્યો હાવ આમંત્રણ કીધું ને જાહેર આમંત્રણ કર્યું ના ઘેર જઈને કી આવ્યો પણ જમવા ના આવ્યો એટલે મને ખબર પડી જઈ તખાજી ને કે છોકરા હગુ જાર્યો રમણીયો નતો થવા દીધો પણ અમે તકોજી પાલી ગયા છોકરો પહેરાઈ દીધો એટલે જગ જીતી ગયા અમે પણ આ ચંદુભાઈ ના થોડા 50,000 લીધા છે એટલે 2-4 દાડા થોડા આઘા પાછું કરી નાખું એંડા થોડા રીબોરી પડ્યા છે અને થોડા પેઢીમાં થોડા ઉપરક લઉં પૈસા 20,000 રૂપિયા કઈ ચંદુભાઈ ને 50,000 રૂપિયા આપી દો એટલે ચંદુભાઈ ને કોમ થઈ જાય ને મારું એ કોમ કાઢ્યું ચંદુભાઈ પણ જમણવાળામાં ઉભા રહ્યા પગે ઉભા રહ્યા કે તખાજી તમે ચિંતા ના કરો અવસર તો પાર પડી જ બેસ્યો મૂકો છોકરાને કહું લે પહી દેજે પણ પાયા વગરના ચોક જતો રહ્યો છે આગો પાછો થઈ ગયો છે તારે નાખી નહીં આ છોકરા એ હમુદી ફરવાની મજા આવી જાય ગોળા ટાણે ફરવા તું હારા બહુ લેવો લાવી દીધો કાલે જઈએ ફરવાય મજા આવતી હોય ને તું કઈ છે કાલે જવાની મજા તું ફરવાની મજા આવી બોલી બાપુ ખાવાનો ટાઈમ થઈ ગયો ખાવાનું આપો એવું કીધું ઘેર ખાવાનું છે આ ગોળા તને મૂકીને ખાતો હું ઘેર ખાઈ લઉં આપણે જોડે ખાશું મજા આવે ના બરોબર છે વાંધો નહીં હોય રહેવાનું રહી જાઉં એક દાડો હું વાંધો છો ઉત્તમ ના કીધું રોજ તો ના રહેવાય ભાઈ ઘરમાં એક દાડો રોકા હું ફરક પડે બરાબર ખાવાનું બનાવ્યું ખાવાનું તો બનાવી બાપા બનાવી શું બનાવ્યું હા શું જીયા શું જાણ ઓય હતા વડે કે જાણ બાપા તો ખાવાનું બની ગયું બાકી એટલે ભેજો ચાર પૂરો કા ખબર પડતી નહીં તને હા હા પૈસા કોમ હતું કે જરા વડે કે જરા કોમ પણ હું લેવા ટીસાવાસ હોય છે તે બાપા ના ફરું કે ના ફરું તાર ફરું બાપ તાર વડે અને તારા લે કોઈ કોમ ધંધો નહીં લે એ બાબા તમે રાજી બોલો હા બાપ ફરવાની ઉંમર છે તો ફરિયાદ ન તાર હું કરજે કોમ ધંધો શું હોય લે ફરવાની ઉંમર હોય એટલે ફરવાનું રખડવાનું જો ત્યો હવે તખાપા તમારી ઉંમર થઈ જાય એટલે પછી અમારે ફરવાનો આવશે એમ કહું છું હાલ ફરવાનો ટાઈમ છે તો ફરી નાખીએ છીએ અને તને હું કહી જો એટલે કે પેલી ભેંસો પડી દેજે સાર પૂરો કરી નાખજે લે બરાબર છે કીધું પણ મુઆ કઈ પૈયે પોણી રખડેજો આખો દાડો રખડેજો વિવાહ કર્યા એ ખબર નહીં પેલું દેવું છે એટલું થયું છે એ ખબર નહીં રખડવાની બોલ આખો ખાલી અલી આ પેલી બાજરી વાઢવાની છે હજી તો બાજરી વાઢવાની છે જો તમે તારે બાજી વાત જો મારે શાંતિ દે એના મુદ્દા સબસ્ક્રાઇબ કર જમણા પર જમણા બોલી તું હો તો બોલી કીધું એ તો વાતો નહીં લે આ બોલી કામ નહીં તો વડી છે તો બોલી હા જાય બોલી ના મુજે આવું ખાબા જમવાનું બનાવ્યું છે હા બસ હા પેલો ડુંગળી બટાકો પડ્યો તું સમારનું ચંદુભાઈ ઘેર જઈને આવીએ બાકી નથી શાક બનાવવાનું નથી બનાવ્યું હોય તાન અચ્છા 12 વાગે બાબા તાન એ પેલો ડુંગળી બટાકો જમાર અને તારા ઘેર જતો રહે તું હે ના તો ખાઈ જાઓ ખાઈ જાય હો તું કોટા ખાઈ જા એટલે પછી ના ઘેર નહીં ખાવાનું પણ હું ખાતો પણ હું થાવ ખાય તો બંધ ના ખાય દા મોકો તો ના
અને તું એ મારા છોકરા પાસે રખડવા ખોટી કાલો આવે નહીં મારા પાસે તને કોઈ કે ઉપર ઠપકો આલું ઉપર કરું રાજે કીધું હો મારે તે ભાઈ બંધ મારો લાયક ત્રીસ આવી લાયક શું કહું તમારે પેલા સંજુભાઈ પાસે ને મારા પૈસા થોડા બાકી છે કા હાલવાના ઈવન ભેગો થતા હું પછી પેલા ઈંડા બેંડા ના તો પટી જાય ને એ પછી ઈવન ચાય ના મળે કરી દઉં ચાય ના મળે હા ના મળે ચાય મળતી હે? વાત કરવાની શું બોલ્યો છોકરા ચાય ના લઈને કહું અરે તું હંગાતી હે તો હંગાત ના સંજુભાઈ આવું કે. હું તો હંગાત ના કહું ચાય ના લઉં. ખબર આ તો ચાલે મારે એક વાત મારા હા ભાઈ આજે નહીં મળે લગ્નમાં એટલે હંગાતે ના આવું સાવીએ ના આલે ના લે હું જો ચાલો જો અને એ તું તારા બાપા ને ના કહો તારા નામ આ તો મને આપીને મારે હા ભાઈ આપીને લગ્નમાં જીવતા લીધી વાહ વાહ છોકરા વાહ હો ના બોલા પૈણાયા જેરી તમે બદલાઈ ગયા હો તમારી 4 વર્ષો થઈ ગઈ હો છોકરા પૈણાયા જેરી અલે ડોમરા અલે ડોમરા બોલી પડે લ્યો નવાઈ કરી લ્યો નવાઈ કરી અલે ડોમરા તને હું કહું છું આ કલે હું અધો જતા બાપા ના મળે ક્યાં યાર ગોટલા તું વાત કહી ખરા ઓમ તાર પ્યારા તું હરી ગયા ક્યાં નથી તે રહ્યા ખબર હેડી જતા હતા અત્યારે હવે આવી તો તમે બેલું નથી ખબર ના મળે કે વ્યક્તિ કોઈમાં ધો હેડી જો આ રસ્તે બતાવ વાહ છોકરા તું ઘણો બદલાઈ ગયો હો વિભાગ જેરી તું ઘણો બદલાઈ ગયો તને આવો નતો ધાર્યો મુઈએ કે વિવો જેરી તું આવો તોફાન કરે ને આવું તું મને હોમો છે આજે તો કે હું તો પેક મારું વાત કરું પીવું છું હમણાં લબોસનની શાર આલી દે ને હમણાં દોધ પાડી નાખો ને એના મોટા સબ સબ કરી દીધી લાય સાવી નહીં મને કેવા બાજુ હેડી જવું જાવ સાવી લાય કીધું ને ચાય તો નહીં મળવા સંધુભાઈ ઘેર જવું તો સાવી લાય કે તું હંગાતે हमने बना ले जाओ जो 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 चाय नहीं मला તમાર તો કી વાત છે એટલે મને સાવી નહીં આલે તું ના मला એક બાપને તું ના કોઈ છે સાવી આવે ને એક બાપને ના કોઈ છે લ્યા ના 4-5 લાખ નો અવસર કરે ને તું મને સાવી ના આલી એટલે મને માઈ ન તને બેકલાય લગન કરાય મારો વાત કરો ઓ નમો જુદા કાઢવા પડશે જો બ્રો ના જો હું તો બ્રો ઘેર રે તો કી વાત છે એટલે જોર આવી તું ઘર બનાતા જોર આવી તું વાત કરો હાથે કે મેં તાણા કબે તારા હારા એક્ટિવા આલી છે એટલે ઘરનો ને બધોનું કોમમાં વાપરવાની છે પણ ગોમેત્ર જવા માટે આલી છે ના મે નહીં તો પણ આગવી આલી. હમણાં હું જાઉં તાર હા હું જાઉં અલે બેકા તો ના લે ના હું જાઉં જાઉં અને ભાઈ તું હોય પગ ના દે તો યાર કાલથી હોય આવતો નહીં પાછો તો નહીં તો ખાવા નહીં આ તારા વાડિયા રખડેલ પાક્યો આ મને આવી ખબર હોત ને તો આને પહેરાવત નહીં હું હું કરું તો ખાવા કરો એ બોલા કીધું ગાડી મારી હાથે એ હા તારા હારા ટેલિફોન લગાય કોણ તારા હારા ટેલિફોન લગાય કોમ છે મારે હાથે મુતો હાલ લગાવ તો કોઈ મને બીક લાગે ને લગાય. વાત કરો દે હાલ લગાવ એ ના આવું તો હજી મારે એક્ટિવાનો મોગરીએ લગાડવી નહીં કે અડવું એ નહીં લગાય ટેલિફોન લગાય લ્યો લાગ રિંગ જાય બટેકાનું શાક બનાય તું રાતે કીધું તું કે ચોળી ના બનાવા ડોશી તે બટેકો અતારે બનાય હા આ ટેલિફોન આવ્યો કનો આવ્યો શી કર ખબર નહીં લા લે આ પાલું પકડજો ઉપાડ્યો હા હલો હેલો હલો સખોજી બોલો હા હા બોલો ભાઈ બોલો શું કરો છો કોઈ ના ખાઈને હાલ બહાર નીકળ્યો હું હારતે ઓય કાને ઘેર આવો મારા અત્યારે ઓવા જમલા બુડાવો અત્યારે હું લેવા કોમ છે આવો ને દેદાર પણ કોમનું નામ તો બોલો દેદાર આવો ને જમીને ટુંપો ખાધો છે આવો અત્યારે હોય હા ઓવા હું વાત કરો ઓવા આવો હોય કાન તાત ગાલી એટલે પણ હા ના તે બે તો ન જાવ બધો ના લાવતો એટલે પણ હા ના હું થયું એ તો કેમ ના તે મેલો ને હાલ આવો જલ્દી અલ્યા હા 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 ઉધીડો આ ડોશી જમાઈ ટુંપો ખાધો છે એ હેડજી તું ઘર વાગજે ફટાફટ વાટ ઘર મારા પૈયે ખાતો બા આમાં હું લેવા ખાવો પડે છે હવે ઈયો હું તકલીફ પડી લે લો રોકી દો આ કાઈ આવું તો હોકા કે મો તો કોઈ બીવું જ વાત કરો હા હા બીવું તો હું તા મને આપી અત્યારે વાત કરો મારો ને હમણાં તમે હા કાઢી નાખો મારી મારી હા કાઢી નાખો હમણાં હા
નહીં પાણી પીવાની માંગ હમણાં એટલી ગોળ હા આપજો. તો જો બપોર વાત પાણી પીવાની માંગ હમણાં હાલ તે તું લે નવાઈ નો છોકરો છે લ્યા તું મારો નવાઈ નો છોકરો છે તો પણ મના રીતે મારા હા રહ્યા બે પીવા ગામમાં બધોન છોકરા છે બધોન છોકરા છે આવા નહીં તે નાવ કે હું કહું નાવ હતું આ સંસ્કાર વગર ના બાપનું તું હોમો તો હશે ને તું એક સાવી નહીં આવતો લ્યા જે પણ તે જાવ તો કેટલી વાત માર લાગો આ દોરા હમણાં હાલ હમણાં ફેદોડી ના પણ મારા ઝડ્યો પડ્યો સૂંકી નાખી હમણાં હાલ હમણાં હમણાં બપોરા કર્યા છે હું બોલતો નહીં લ્યા હમણાં તને હારા મનથી ઝૂરી નાખું હમણાં હાલ તને ખબર દઈએ જમાઈ બોલો પૂછી આવો બોલ શું છે તકાજી પૂછી હું નાટક કરો છો જમાઈ તમે બોલ શું કરો ટૂંબો ખોઈને દવા પીવે ને નાટક કરે છે તો ના કરવા ખાના તું શું કરો જમાઈ તમે તો યાર મન તો ફટાફટ દોડતો બેહો પેલા આદમી ચાલ ટૂંપો કો દોરો કશું એ કર્યું નહીં હા બતાવી આ તો આ તો તમે જલ્દી આવો ને એટલે તમને એવું કેવું પડ્યું મારે પણ ભલા માણસ આવું તો ના કહેવાય. પૂછો બતાવી છે વિવો શેરી હું નાટક ચાલ્યો છું ખાલી પૂછો શું થયું પણ એ ભાઈ આ તો મારા તમને બોલાવવા પડશે હજી તો દારા ત્યાં નહીં પહેણાયા હજી તો ઘરનું દેવું બધું વિવાનું દેવું ભરવાનું છે અને આર્યા મને સબક મને હોમા થાય પેલા આદમી ચાલે કરું એટલે શું થયું પણ ક્યાં તો ખરા પૂછો તમે ને પૂછો તમારા બાબા એક કે અરે કરી માથી હું ગાડી લાગી દે ના લો ત્યાં હા ચાલુ સાવી માગી હું એક્ટિવાની તે મને ના આલી ધારા હાર છૂટી પડે ના લે મને કેવું બોલ્યો ભલાદમી ને ના મોઢા જેવું બોલ્યો તમાર વેભાઈ ને ના તો બોલે ભલાદમી પેલા. તમોની યાર હારા ચોરી વેભાઈ કર્યા એ સમજે એટલે એક્ટિવા આલી એ દાડા તમે લખણ કરી તું કે જમાઈ એકલો ને ચલાવવાની વેભાઈ ને ની આલવાની ના ભાઈ એવું તો શું લખવાનું મારી ને ત્યાં કહું બાબા કરું આ રે ત્યાં મારી મુલે પડે હવે તો વાત સાચી જમાઈ તમે લઈને ફરશો ફરવું હોય તો ફરજો પણ એ એક્ટિવા તમારા આખા ઘરના મજરા આવે એટલા માટે એક્ટિવા આલી કોઈ તમને એકલો નહીં આલી મુઈ તો અડધો કલાક થી સાવી માંગુ છું મને સાવી નહીં આવતો ભલાદમી તાઈ જો બાબા નહીં મળે તો તાઈ તો નહીં મળે. ચમ નહીં મળે કુડી એટલે તમારી જમાઈ હો મારી રહી કેવા થયો પણ જમાઈ આવું તો ગોળા- બોલવા બે તા ઘરમાં કોણ આવ્યો? ફોલ્લાભાઈ એટલે વાત કરે મોઢું ફૂટી ગયું જે કેવું એ કહી દો ભલાદમી કમરા હાલ હમણાં ડેકુ લઈને ફરી વળે છે તમે હાલ હમણાં હાલ દેશન જુદા કરી નાખું હા આ એક્ટિવા તમારા ઘર માટે ઘરના કોમ માટે કે આ તમારા બાપુજીને હેરવું ના પડે એના માટે એક્ટિવા લીધો અને તમારે મારે છોડી હોય તો હટ લઈને કોઈના સાધન ના માંગવા પડે એટલે એક્ટિવા લીધો. અને ભલાદમી મારા તો હોય યાર મારા ભાઈબંધ ના પાસે જવું હતું વિવામાં 50,000 લાવ્યો તો કે એટલે કોઈ ભેગો થઈ આવું કઈ 4 દાડા છે પૈસા આલું અને હું તો યાર ભલાદમી વિવાહ કર્યા તાનો અને હાથે અડાડ્યો નહીં હજીએ નહીં અડાડ્યો અને હું કહું છોકરા તું હંગાત્યા આપણે બે જઈને આવીએ કે હંગાત્યા ના આવું હું કહે તાર સાવી હાલ મને સાવિયા ના લઈ યાર કયો મારા એમાં તો મને તાત્કાલિક હોય બોલાવા પડ્યા ના હોય તો યાર જમીન તમે તો લઈ જાઓ કે ના હોય તો આ સાધન પડી તમે લઈ જઈ યાર કોઈ ઝઘડો ગલાયો તમે હોય કે ના તો મારા ઘરમાં ઝઘડો ગલાયો રાખ મારા જોતી નહીં છે રાખ હા જો બલાદમી રીહો સરે આવું ને આવું કરું જમાઈ શું કરો હો તમે શાંતિ રાખો તું પતન તમારા બાપાને ચાવી હાલતો તમે શું થાય એમ કહું છું જ્યાં હોય તો અને તમારા આખો દાડો કઈ તમારે એકલો માટે નહીં આલી એક્ટિવા આ તો તમારા આખા ઘરના મજરા આવે એટલા માટે આલી શકો તમે યાર મારા મુઢા કરતી લઈ જો કે ના હોય તો સાધન લઈ જો મારું મગજ તો સટક્યું તો મેં હાલ હમણાં અને દોડતા નહીં આવડે બલાદમી હમણાં ઘરમાં પૂરીને એવો મારો ને હમણાં ના બે ભાઈ એવું ના કરતા તારે પહેણાયેલા છોકરાને તમે મારો એમાં તો બલાદમી યાર હાથ ઉપાડતો નહીં હજી તો મોઢવો ઠાર્યો નહીં બલાદમી હું મારું હારું લાગે ના એ અરે મડવા ઠારે પછી એ ના હાથ અડાય.
ના, હું તો લઈ જાઓ સાધન તમે લઈ જાઓ પેલા આદમી. ના, મેળા તમે બોલાયો, મને તો આમ ગભરાઈ ગયો. મૂકીને મારા જમાઈને કોઈ ટૂંપો ખાધો અમારે હતો તો પાછો. મજૂર આવું છું અત્યારે અને એ મળી અભી બે બધાનું ફોર્મ કરો ખોટું એક્ટિવા તમારા ઘર માટે જ આલી છે આવું બધું વર્તન ના કરો કોક નહીં મળે ઘરની એક્ટિવા તો. સાપ લઈ જાય ખબર પડે નહીં હેડે સાધન તમે પેલા આદમી લઈ જાઓ, ના હોય તો અધિકાર વાંધો લે, લે. કોને લઈ જાઓ અહીંથી? લઈ જાઓ, લઈ જાઓ, ગોટી પાડાવા દીધી. તમે કેમ આમ ગોડા વેરા કરો છો એક કામ કરજે, લે. લઈ લેજે. લે. આ લઈ લે. આ લઈ લે. લઈ જાઓ તે દોરીને લઈ જાઓ સલાતન આવડે તો. લઈ જાઓ, લેવાનું છે ક્યાં? હવે અને લઈ જાઓ અહીંયા લઈ જાઓ એક જ. ના જોવો. ચલાતા આવડે તમારે વેવણ ના આવડે તમારે. હું તો ના જાઉં કોઈ. ઘેર આવી. બરો બરો 4 દાડા જેરી હું લેવા આવું કા લેવા આવો તો આ થોડી મેકલી દેજો. ચમ? મારા દૂધ વાલી જેવું છે ભલા દૂધ. એટલે યાર આવું ના કરાય. મારા હું ઘરમાં રોય ને સાપરું કરી આલો ને તે જુદો રહે. મારા છોકરો ના જોવે ભલા. હોભળો, તખાજી એવું ના કરાય. તમે ઉતાવળનું પગલું ના પડશો ખાલી ખોટું. જો માની યાર આવી હોય જેરી યાર જમ જમ બોલે યાર આડોજી પાડોજી કો ખોભરે ને તો યાર વસ્તી ગોમમાં વાત જતી રહે કે તકાજી છોકરો પૈણા જેરી ઓબો થાય છે ભલા આદમી. કોઈ બુડું તાર- તમે પણ તમે માપમાં રહો કે બોલશો નહીં કે માપમાં જે- બોલે? સોરી, લે, આ એક્ટિવા હોય ને પડ્યું. આ તો હું નહીં લઈ જતો. તમે તારે સુખ શાંતિ રહો અને લેણો મારા પાસે કોમ છે બધું જે મોડું થાય છે. લ્યો. હો? હારે આવજો. એ હા. આ તો યાર મને તમે યાર રસુબાનું કીધું એટલે મારે પટીમાં નાખવું આ પડ્યું. સોખવટ કરવા તમને હોય બોલાયા ભલા ના આદમી. ના, જમાઈ હોભળો. આ એક્ટિવા બધો આખા ઘર માટે આલી છે, બરોબર? ઘર માટે તમારા પપ્પાને આલો ને બધાને આલો. તમે મારા નહીં ફેવરવી ભલા આલો. આદમી અમે મારા ફેવરવી નહીં. ના, ના, તકાજી- કાલે અમારે હારે જુદો નીકળી જાય. હોભળો, એ બધું ના જફામારી કરશો નહીં. એ તો તમે હાલજો. તમે આવું છોકરા વેરા કરો તમે ને. પછી હું ને એનો છોકરો જેવું કરો છો. એવું કીધું જમાઈ? હાલો. આવજો હો. હા. લ્યો. લ્યો. કોઈ હાલવા નહીં. લ્યો. એવું હાલવા જી નહીં. લ્યો. આવજો હો. હવે આવજો. હા. હો? અરે, આપણે- એ આવજો હો. એ હા. એ હા. બાબા, જાઓ, જબરો. જાઓ, ફરી ત્યાં. તું અહીંથી ઊભો થા મારા મુઢા કરતી ઊભો થા કે હમણાં હાલ ઝેરું લઈને ફરી વળ્યો હમણાં લ્યા. ચાલ તો ઊભું હોય. ઘરમાં બેસી જા કે હમણાં વલ્લો જતો રહ. મારું મગજ સટક્યું છે ને હમણાં હાલ હમણાં મારી દો હમણાં. ગલ્લે તો ગયા હતા. મોડા આવું, શું કીધું? બસ, વધી લખ્યો. શું કીધું? મોડા આવું. પેલી ભેંસો પઈ દે. ભેંસો પઈ દે કે હમણાં હાલ હમણાં ઝપેટી નાખો હમણાં હાલ હમણાં. પલ્લે બેહો, આવો ના, પલ્લે સુવા. કંટાળો લેવડાવું સીધી. ના શેરી છોકરા આ એક તો પેલો ડેટકો હંગાત સંગ પહેના એ દાડાનો પાહોન્યો બન્યો ને એ દાડાનો મને શક હતો કે આરે કોઈક નવું કરાવશે ઘરમાં. ડેટકો છે પણ ઓછો નહીં 32 વર્ષનો છે. એમાં તો અઢો ફરે છે ગામમાં. ઓછો નહીં. એટલે ઘર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. આવા છોકરા હોય ને તો કોઈ દાડો બાપનું હમું થવું નહીં. અને ઘરમાં સ્વભાવથી વાત કરવી, સંસ્કારથી વાત કરવી. ઘરોમાં આવા બનાવ બને છે તો આટલા ઊંચી ના જવું દરેકને. અમુક છોકરા ઉપર હાથ ના ઉપાડે. સમ ના ઉપાડ્યો? એક બાપને છોકરા ઉપર હાથ ના ઉપાડાય. હું મારું વિવાહ કરેલા છે મારું એટલે ખરાબ વર્તન થાય એટલે છોકરા ઉપર હાથ ના ઉપાડો અને છોકરો બાપ ઉપર હાથ ના ઉપાડે. આટલી ધોન રાખજો તો જીવનમાં કોઈ દાડો કોઈ ખોમી નહીં આવે. જય શ્રી કૃષ્ણ, રામ રામ.